નેચરલ ગેસ આનો આઈપીઓ આવવાની વાત ચાલી રહી છે। બીપીસીએલ, આઈજીએલ અને ગેલ આ ત્રણ કંપનીઓનું જોઈન્ટ વેન્ચર છે અને બીપીસીએલના બોર્ડે આ આઈપીઓ માટેની એક મંજૂરી અહીંયાથી આપી દીધી છે। જે પ્રકારે બ્રોકરેજ રિપોર્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને આઈજીએલ, ગેલ આ બંને કંપનીઓને અહીંયાથી સારો એવો ફાયદો થતો દેખાશે આવનારા સમયમાં। કઈ રીતે જોઈ રહ્યા છો આ કંપનીઓને? કારણ કે જો આઈજીએલની અંદર આપણે છેલ્લા ઘણા સમયથી જે એક ચિંતા જોઈ રહ્યા હતા જે પેલા એપીએમ ગેસના અલોકેશનને લઈને, ત્યારબાદ તો એક સારી એવી રિકવરી આવે છે, પરંતુ આ પ્રકારે વેલ્યુ અનલોકિંગ આ પરિસ્થિતિમાં કંપની માટે કેટલું ફળદાયી સાબિત થશે? રિસેન્ટલી જે એપીએમ ગેસના એલોકેશનની આપણે વાત જોઈએ, એક તો ઓક્ટોબરમાં એ લોકોએ કટ કર્યો, બીજો કટ એ લોકોએ નવેમ્બરની અંદર કર્યો। જે કટ કરવાનું કારણ નીરજભાઈ એમણે એવું આપ્યું હતું કે અમે જે ભાવે તમને ગેસ સપ્લાય કરીએ છીએ, ખાસ કરીને સીએનજી, એ તમે બહુ જ મોટા પ્રોફિટ લઈને તમે એને બજારમાં વેચો છો અને એને કારણે આ એક કટ કરવાની વાત થઈને જૂન સુધીમાં તો લગભગ ઇટ વોઝ ઓલમોસ્ટ રિડ્યુસ ટુ વર્ચ્યુઅલી તમે બજારમાંથી તમને જે ભાવે મળે એ ભાવે લઈ લો એવી એક વાત આવી હતી। પણ જે તે અચાનક જ આ લોકોએ ભાવ વધારો કર્યો એટલે સરકારે ઇન્ટરવ્યૂ કરવું પડ્યું। મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમે એક ઇન્ટરવ્યૂ કરીને કહ્યું કે જે અત્યારે આ જાતના જે કટ કર્યા છે એને તમે રિસ્ટોર કરો અને આઈ થિંક જાન્યુઆરીથી આ જે કટ મૂક્યા હતા, છેલ્લો કટ નવેમ્બરમાં, એને રિસ્ટોર કરવાની પણ વાત છે। એટલે મને એવું લાગે છે કે આ જે આઈપીઓ આવવાનું છે, તમે કહું તે પ્રમાણે ગેલ પ્રમાણે એચપીસીએલ અને એની સાથે આ પર્ટિક્યુલર કંપની સાથે એ ડેફિનેટ 1,000 કરોડ રૂપિયાનો આઈપીઓ છે અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ એને અપ્રુવલ આપી દીધી છે આઈજીએલ સાથે, ગેલ સાથે અને આ પર્ટિક્યુલર કંપની સાથે। એટલે ડેફિનેટલી 1,000 કરોડનો જ્યારે આઈપીઓ આવતો હોય અને ત્રણે એનો સરખા ભાગીદાર હોય તો કંપનીને ફાયદો થવાનો જ છે। એટલે એ કયા ભાવે આવે છે, શું ભાવે આવે છે હજી નક્કી નથી થયું, પણ આ ત્રણેયનો સહિયારો એક પ્રયાસ છે। એમાં મને નોટ ઓનલી આઈજીએલ, આઈ થિંક એમાં તમને ફાયદો ગેલને પણ થવાનો છે અને એચપીસીએલને પણ થવાનો છે। એટલે ત્રણ કંપનીઓને હું સમજુ છું કે સરખો ફાયદો થશે। ઓફકોર્સ ઇન્દ્રપ્રસ્થ ગેસનો ભાવ આજે કે એટલો મોટો વધ્યો નથી, પણ ફાયદો ચોક્કસ ભવિષ્યમાં થશે। આઈપીઓની સાઇઝ પણ લગભગ 1,000 કરોડની આસપાસ છે। એટલે ચોક્કસ